નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે જીત અને જિંદાદિલી, જે આપની સમક્ષ રજૂ કરું છું કે હારના ડરને જેણે હસીને ટાળ્યો છે, એણે જ જિંદગીનો અસલી સ્વાદ માણ્યો છે. નથી હોતી જીત માત્ર મેદાનના સ્કોર બોર્ડ પર, જેણે ખુદને જીત્યો એણે જ સૂરજ ભાળ્યો છે. જિંદાદિલી એટલે શું? કે પડ્યા પછી પણ ધૂળ ખંખેરીને ઊભા થવું ને અંધારામાં પણ સ્મિતનું એક કિરણ વાવવું. નસીબના પાના ભલે કોરા રહી જાય ક્યારેક, પણ પુરુષાર્થના લોહીથી નવો ઇતિહાસ લખવો, એને જિંદાદિલી કહેવાય. કે માર્ગમાં કાંટા હશે ને પવન પણ વિરુદ્ધ હશે તમારી, દરેક વળાંક પર એક નવો જ યુદ્ધ હશે લખેલો, પણ જેની રગરગમાં વહે છે જિંદાદિલી, એના માટે આકાશ પણ સાવ ટૂંકું જ હશે. યાદ રાખજો કે જીત એ નથી જે દુનિયાને દેખાય છે, જીત એ છે જે અંદરથી અનુભવાય છે. થોડા શ્વાસ અને થોડી ઉમંગો ભરી રાખજો, કારણ કે જિંદાદિલ માણસ જ સાચો વિજેતા સ્વયંભૂ ગણાય છે. કારણ કે જિંદાદિલ માણસ જ સાચો વિજેતા સ્વયંભૂ ગણાય છે. તો આ તું મારું કાવ્ય જીત અને જિંદાદિલી, જેનું સારાંશ છે કે જીવનમાં સફળતા જીત મેળવવા માટે મનનું મક્કમ હોવું અને સ્વભાવમાં જિંદાદિલી રાખવી એ ખૂબ જરૂરી છે. જ્યારે તમે મુશ્કેલીઓને હસતા મુખે સ્વીકારો છો, ત્યારે અડધી જીત તો તમારી ત્યાં જ થઈ જાય છે. નમસ્કાર, અસ્તુ.